ખૂબ આજે આનંદની વાત છે કે મારા છોડ રાધનપુર વિસ્તારમાં છેવાડાનો તાલુકો સાંતલપુર તાલુકો એ તાલુકામાં મેં અવારનવાર સીએમ સાહેબને વાત કરી કે મારા સાંતલપુર તાલુકામાં આપ પધારો અને જેથી કરીને મારી વાતને સ્વીકારીને એ છેવાડાના સાંતલપુરમાં આવીને 110 કરોડના એ લોકાર્પણના કાર્ય કર્યા. એટલો નહીં પણ એથી વિશેષ ઘણા કાર્યો, ધારો કે અહીંયાથી રાધનપુરથી ચાણસ્મા 4 લાઇન મંજૂર કરી છે, અહીંયા બાયપાસ પણ મંજૂર કર્યો છે, અહીંયા રાધનપુરથી એ માતા નડેશ્વરીમાં એ પણ 4 લાઇનનું કામ સીએમ સાહેબે મંજૂર કર્યું છે. રાધનપુરને અલગ પીવાના પાણી માટેનો 41 કરોડ રૂપિયાનો ટેન્ડર પણ બની ગયો છે. એ ભૂગર્ભ ગટરની લાઈન પણ એ 58 કરોડની એ ચાલુ છે. નળ સે જળનો 21 કરોડનું કામ ચાલુ છે. અને એ વારાઈમાં પણ એ એસટી સ્ટેશન નતો વર્ષો જૂનું એ પણ એ સર્કિટ હાઉસની જગ્યાએ એ વારાઈનું બસ સ્ટેન્ડ બનવાનું છે. આવો ખૂબ અનેક કાર્ય કર્યા છે સીએમ સાહેબે અને અમારી સાંતલપુરની ધરાને પાવન કરી છે. અને મને વાત પણ કરી છે કે લવિંગજી જે કાંઈ સારા કાર્યો વિકાસના કાર્યો લઈને આવશે એને હું કામ કરવા બંધાયેલો જ છું. એટલે ખૂબ આનંદ થયો છે આજે રાધનપુરની આ છોડ રાધનપુરની જનતા વતી હું સીએમ સાહેબનો જેટલો આભાર માનું એટલો ઓછો.